Welcome to Delight Education. I'm from Tankaria. Myself Asfaq Patel. I'm IELTS trainer and spoken English teacher. Today I would love to share my thoughts and my experience for simple present tense. It's a part of a grammar and it is applicable to everything. Everything means you can use it in your day-to-day life, you can use it at your school, school grammar, and you can use it in IELTS as well. So let's learn more about the simple present tense. તો ફર્સ્ટ થિંગ આપણે જોઈએ સાદો વર્તમાન કાળના ઉપયોગો. પહેલું આવશે કે તમે કોઈ માહિતી મેળવવા માટે તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, તમે શું કરો છો, તમારા સ્કૂલનું નામ શું છે, યા તો કોઈ રિક્વેસ્ટ તમને કોઈ વસ્તુ મને આપશો, મને ક્યાં છે, બેંક ક્યાં છે તે પૂછવા માટે, ચોક્કસ કોઈ વસ્તુનું પૂછવા માટે, તમે ક્યાં કરો છો, તમે ક્યાં ભણો છો, તમે શું લખો છો, રાઈટ. આપણી ઈચ્છા દર્શાવવા, તમને કોઈ ઈચ્છા હોય, મને ખાવાની ઈચ્છા છે, મને જવાની ઈચ્છા છે, મને બોલવાની ઈચ્છા છે, આ બધું જે દર્શાવતો હોય જે ટેન્સમાં આપણે ગુજરાતીમાં બોલીશું તેને આપણે કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફોર એક્ઝામ્પલ માહિતી, વોટ ઇઝ યોર નેમ, રિક્વેસ્ટ, could you please do you do a favor to me, choice, I would love to have tea, yet I like tea or coffee, ઈચ્છા, I want to go my home. આ જે દર્શાવે આવા સેન્ટેન્સ દર્શાવે તેને આપણે કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણું ગુજરાતીનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્યાં પૂરું થાય? હું કામ કરું છું, હું અંગ્રેજી બોલું છું, હું અંગ્રેજી વાંચું છું, હું ક્લાસ પર જાઉં છું, હું પાણી પીવું છું, હું નિબંધ લખું છું. જે આપણું સેન્ટેન્સ આવું પૂરું થાય. ગુજરાતી વાક્ય રચનામાં ક્રિયાપદ વાક્યના અંતમાં આવશે, અંગ્રેજી વાક્ય રચનામાં ક્રિયાપદ વચ્ચે આવશે, સબ્જેક્ટ પછી આવશે, કર્તા પછી આવશે. સૌથી વધુ વપરાતો ટેન્સ, વધારે પડતું ઇંગ્લિશ જે ડે ટુ ડે લાઈફનું છે, આપણી દરરોજની ક્રિયાઓ દર્શાવે તે આ ટેન્સ છે. સો તમે ધ્યાનથી સાંભળજો. તમે ધ્યાનથી ના હોય તો નોટ ને પેન લઈને એને સેવ કરી લીજો ઇન્ફોર્મેશન. લેટ્સ લર્ન મોર. નેક્સ્ટ આપણે વાત કરીએ વાક્ય રચના, ધ સેન્ટેન્સ ફોર્મેશન. સબ્જેક્ટ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અને આપણે કહીશું કર્તા, રાઈટ. પછી આવશે વર્બ ને પછી આવશે ઓબ્જેક્ટ. વર્બ મીન્સ ક્રિયાપદનું પહેલું રૂપ. પ્લે, પ્લેડ, આપણે અહીંયા લઈશું ક્રિયાપદનું પહેલું રૂપ. ગો, વેન્ટ, ગોન, તો અહીંયા આપણે લઈશું ક્રિયાપદનું પહેલું રૂપ ગો, બરાબર છે. ઓબ્જેક્ટ એટલે ક્રિયાને લગતી માહિતી, સમયને લગતી માહિતી, યા તો કોઈક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય તે. અગર સબ્જેક્ટમાં હી, શી, ઇટ હશે, થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી ઓર ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર, તો આપણે વર્બની પાછળ એસ અથવા એસ લગાવીશું. આઈ ગો, હી ગોઝ, આઈ સ્પીક્સ, શી સ્પીક્સ, એ રીતે આપણે લઈશું. નેગેટિવ માટે આપણે લઈશું સબ્જેક્ટ, ડુ નોટ અથવા ડઝ નોટ, સબ્જેક્ટ પ્રમાણે હી, શી, ઇટ, ડઝ નોટ આવશે. વર્બ ઓબ્જેક્ટ, ફોર એક્ઝામ્પલ આઈ પ્લે ક્રિકેટ, આઈ રીડ ન્યૂઝપેપર, આઈ વોચ ટીવી. આનું નેગેટિવ બનશે I don't watch TV, I don't play cricket, I don't drink water. અગર he, she, it હશે તો આપણે does not લઈશું. ફોર એક્ઝામ્પલ he doesn't play cricket, she doesn't like a movie, it doesn't eat an apple. ને ક્વેશ્ચનમાં આવશે બે પ્રકારના. અગર ડુ ડઝ વાળો ક્વેશ્ચન હશે એનો મતલબ યસ કે નો થશે. ડુ યુ પ્લે ક્રિકેટ, તમે ક્રિકેટ રમો છો. ડુ યુ સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલો છો. ડુ યુ લાઈક ધીસ, તમને આ પસંદ છે. ડુ યુ લાઈક ટી ઓર કોફી, તમને ચા કે કોફી પસંદ છે. ને ડઝ ક્યારે આવશે? જ્યારે હી, શી સબ્જેક્ટની અંદરમાં આપણે ક્વેશ્ચન પૂછવાનો હશે. ફોર એક્ઝામ્પલ વોટ ડઝ હી લાઈક, તેને શું પસંદ છે, રાઈટ. બીજું ડઝ હી પ્લે ક્રિકેટ, તે ક્રિકેટ રમે છે. ડઝ હી વોચ મૂવી, તેણી મૂવી જોવે છે, રાઈટ. લેટ્સ લર્ન મોર. નાઉ લેટ્સ see some examples. અને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ઝામ્પલ જોઈએ. I'll use Gujarati as well as English so you can understand it well. For example, હું ક્રિકેટ રમું છું, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. I play cricket. હું વાટરસામાં રહું છું, I live in વાટરસા. તે સર્કસ જોવે છે. He watches, SKS લાગ્યું, watches circus. I read newspaper, હું ન્યૂઝપેપર વાંચું છું. I drink water, હું પાણી પીવું છું. You play cricket, તમે ક્રિકેટ રમો છો, રાઈટ. ને બીજું અંદરમાં આવશે ખાલી માહિતી હશે તેના માટે બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમિઝારથી આવશે. ફોર એક્ઝામ્પલ માય નેમ ઇઝ અશફાક, એમિઝાર આવ્યું, મારું નામ અશફાક છે. ટુડે ઇઝ ફ્રાઈડે, આજે ફ્રાઈડે છે. ટંકારિયા ઇઝ અ બિગ વિલેજ, સો એમિઝાર આવશે ખાલી માહિતી દર્શાવવા. વર્બની માહિતી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટથી આવશે. Let's talk about the negative sentences. I do not learn English daily, હું દરરોજ અંગ્રેજી શીખતો નથી. I don't have a pen, મારી પાસે પેન નથી. I don't like this color, મને આ કલર પસંદ નથી. I don't understand, મને સમજ નથી પડતી. I don't use Android phone, હું Android phone use નથી કરતો, right. Let's learn some question example. Yes no question. Do you have a pen, તમારી પાસે પેન છે. Does the horse run fast,
ઘોડો ઝડપથી દોડે છે. કેન આઈ હેલ્પ યુ, હું તમને હેલ્પ કરી શકું છું. સો કેન વાળું વાક્ય આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. લેટ વાળું વાક્ય આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફોર એક્ઝામ્પલ, લેટ્સ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ. લેટ્સ રીડ ન્યૂઝપેપર, ચાલો ન્યૂઝપેપર વાંચીએ. લેટ મી ગો, મને જવા દો. રાઈટ, બીજું કેન વાળું આવશે આપણી એબિલિટી યા તો ક્વેશ્ચનમાં આવશે. એબિલિટી મીન્સ આપણી શકવું વાળું વાક્ય. આઈ કેન રીડ ફાસ્ટ, હું ફાસ્ટ વાંચી શકું છું. આઈ કેન હેલ્પ યુ, તમને મદદ કરી શકું છું. Thank you for watching this. I hope you like it. You can make more sentences, and if you want to learn more, you can join our class. We are in Tankaria, and you can always contact us, or you can watch this video and share this video with your friends.